अमूल कूल प्रीमिक्स में बनावी तो ये अमूल कूल प्रीमिक्स में आज अमूल कूल बनावानी छूं। बे फ्लेवरनी बनावानी छूं, एक तो कॉफी फ्लेवर और एक चॉकलेट फ्लेवर। तो मैं अहींया 1/3 कप जेटलू अमूल कूल प्रीमिक्स लीधुं छे। एक पेन लीधुं छे, गैस चालू करी दीधुं छे। एकलू दूधथी नथी बनतुं होतुं अमूल कूल, तो आमां अर्धो कप पहेला पाणी एड करीशुं अने आमां 1 कप दूध अने बीजो 1 कप दूध। पाणी अने दूध बंने भेगुं करीने अमूल कूल बनतुं होय छे। तो मैं 2 कप दूध लीधुं छे। हवे आने बॉइल थवा दईशुं। दूध उकળી ગયું છે, તો અહીંયા મેં એક વાડકી લીધું છે। મારે આમાં થોડુંક ગરમ દૂધ જોઈએ છે, તો થોડુંક ગરમ દૂધ કાઢી લઈશ અને આમાં જે આ પ્રીમિક્સ બનાવ્યું છે ને તે અંદર એડ કરી દઈશું। આપણે સ્લરી કરવાની છે, તો આ બધું મિક્સ કરી દઈશું। आमां पण हजी हूँ थोड़ुंक दूध एड करी दईश। अलग अलग फ्लेवर बनावी रही छूं ने એટલા માટે। અને આ જે દૂધ ઉકળી રહ્યું છે એની અંદર આપણે જે સ્લરી બનાવીને રાખી છે પ્રીમિક્સની એ અંદર એડ કરી દેવાની અને હવે આને થવા દેવાનું। બહુ થીક નથી થવા દેવાનું, આ બહુ થીક ના હોય, થોડુંક ઉકળી જાય પછી બંધ કરી દઈશું। उकड़ी गયું છે અને બહુ થીક નથી કરવાનું, તો હું ગેસ બંધ કરી દઈશ અને ઠંડુ કરી દઈશું આપણે આને। તો મેં ગેસ બંધ કરી દીધો છે અને એક બાઉલમાં કાઢીને ઠંડુ કરી દઈશું। બાઉલમાં કાઢી લીધું છે, આને હલાવતા જવાનું, આની ઉપર મલાઈ ના થવી જોઈએ, તો આને ઠંડુ થવા દેવાનું। મેં આ વાડકીમાં દૂધ અલગ કર્યું હતું, આપણે કોફી ફ્લેવરનું બનાવી રહ્યા છે, તો 1/4 ટીસ્પૂન અહીંયા વેનીલા એસેન્સ એડ કરું છું અને આ નેસ્કેફે આવે છે એમાંથી 1 ચમચી જેટલી હું કોફી અંદર એડ કરું છું અને મિક્સ કરી દઈશું। આપણે આ કોફી ફ્લેવરનું બનાવી રહ્યા છીએ, પહેલાં આને મિક્સ કરી દેવાનું। વાડકીમાં પણ મેં દૂધ કાઢ્યું હતું, તો આમાં તમારી પાસે જો કોકો પાવડર હોય ને તો કોકો પાવડર પણ એડ કરી શકો છો। હું મારી પાસે હર્સીસ છે તો હું હર્સીસ લઉં છું, તો 2 ટેબલસ્પૂન જેટલું હર્સીસ લઈ લઈશું, તો ચોકલેટ ફ્લેવરનું બની જશે। પાવ લીધો છે, આ કોફી ફ્લેવરનું જે બનાવ્યું છે दूध એ એડ કરીશું। આમાંથી હું 1 કપ જેટલું दूध આની અંદર એડ કરું છું, તો આપણું અમૂલ કૂલ પ્રીમિક્સ બનીને રેડી છે। એવું સરસ થયું જોયું। તો હવે આને આપણે એક બોટલમાં પણ ભરી દઈશું। પહેલાં ગાળી લઈશું પછી બોટલમાં ભરી દઈશું। આને ગાળી લેવાનું એક વખત। મારી પાસે આ કાચની બોટલ છે, એમાં હું ભરી દઈશ। આને તમે 3 દિવસ માટે સ્ટોર કરી શકો છો। ચોકલેટ ફ્લેવરનું બનાવીએ છીએ, જે મિક્સ કરીને રાખી છે ને હર્સીસ, એમાં પણ હું 1 કપ જેટલું દૂધ એડ કરી દઈશ અને પણ મિક્સ કરી દઈશું। કલર ઓછો લાગે છે તો હું હજી 1 ચમચી જેટલું ચોકલેટ સિરપ એડ કરીશ, તો કોફી જેવું લાગે ને
ચોકલેટી. જો હવે કલર આવી ગયો. પણ ગાળી લઈશું એક વખત એટલે મલાઈ ના આવે. ચોકલેટનું અમૂલ કુલ બનીને રેડી છે. મારી પાસે આવી મોટી બોટલ જ છે. તમારી પાસે નાની હોય તો એમાં પણ તમે ભરી શકો છો. અમૂલ કુલ પ્રીમિક્સમાંથી આજે મેં 2 ફ્લેવરની બનાવી છે, એક કોફી ફ્લેવર અને એક ચોકલેટ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.